જૂનાગઢના માંગરોળમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદે હવે ખેડૂતોની ચિંતા વધારી છે। ગત રાત્રે ફરી પડેલા 3 ઇંચ વરસાદથી માંગરોળના 17 ગામો સંપર્ક વિહોણા થયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓઝત નદીના 8 દરવાજા 4 ફૂટ ખોલાયા છે, જેથી હજુ પણ ખેડ પંથકમાં પાણી વધે તેવી શક્યતા છે, જેથી તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરીને ગામ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। तालुकाना गोरेज गामे के ज्યાં हाल जलबंबाकार जेवी स्थिति जोवा मळी रही है। हूँ आपने बतावा मांगीश के जे मगफળી છે, जे मगफળી हाल पाણીથી ગરકાવ છે અને જે આ ખેતર છે જેમાં ગોઠણરૂપ પાણી ભરાય છે। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે। શું કહેશો, આજે તમારી મગફળી ડૂબમાં ગઈ? મગફળીનું પાક જ ફેલતા છે, એમ પાણી નિકાલ ક્યાંય છે નહીં। રોડ રસ્તા ઉપર પાણી નિકાલ છે નહીં, નાલા છે નહીં અમારે। તો પાવર હોય તો મોટર રાખીને પાછું ક્યાંક નાખીએ પાણી, પણ પાવર આવતો નથી। અમારે શું કરવાનું આમાં? તો હજુ પણ આપણી સાથે કેટલાક ખેડૂતો છે। શું કહેશો, હવે આજે મગફળીનો પાક છે, તો હજી જો પાણી નિકાસ થઈ જાય, સરકારશ્રી કંઈ મદદ કરે અને જો કેનાલ જેવી કે કોઈ ચરી જેવી વસ્તુ અમને આડાઅવળી બનાવી શકે ને ગાડી જોડે કે વેકરા જોડે જોડી શકે તો અમારી મગફળી હજી 20% જેવું બચી જાય એવું લાગે છે। બાકી 99% તો ફેલ લાગે છે અમને, કે 99% અમારો પાક ફેલ છે। તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે। અન્ય પણ ખેડૂત આપણી સાથે જોડાયેલા છે। શું કહેશો, આજે તમારી મગફળી થઈ છે? મગફળી ફેલ થઈ ગઈ છે, કોઈ વસ્તુ અમારા હાથમાં આવે એમ નથી। 99% પાણી ભરાઈ ગયું છે। હવે પાણી બહાર કાઢવું કે ન કાઢવું, કઈ રીતે કાઢવું, કઈ જો અમે મોટરું પણ મૂક્યું છે પણ લાઇટનો પાવર નથી, તો કઈ રીતે અમારે પાણી બહાર ફેંકવું કે ન ફેંકવું, ક્યાં ફેંકવું, કોઈના ખેતરમાં ફેંકાય એમ નથી, બધાના ખેતરો ભર્યા છે। તો પાણી કઈ રીતે કાઢવું કે કઈ રીતે નિકાલ કરવો એનો અમને એક નિર્ણય જોઈએ। કોઈ કેનાલ કાઢી દે, કોઈ નહેર કાઢી દે, આવી વસ્તુ અમારે માટે જોઈએ છે। તો આ હતા ખેડૂત કે જેઓ હાલ પાણી નિકાલની વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા ક્યારે થશે તે જોવાનું રહેશે।